હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના સાફ આવે ના લેબુ લઉં હારો વળી શરબત કાઢું. આટલી વળી વાઈ છે તે વળી આવે લેબુ બેબુ. તમે જો તો વસ્તી રવા દેતી નહીં. ગમમાં કોક ખા નાખો પેટમાં દુખાય થયો કે સરપંચ નાઈ જબરજસ્ત લેબુ ઉડી શકે. અહીંથી લેબુ આપણે વખો લાવીએ. મને લાગે મને જળ એવું લાગતું નહીં. ઓહો સે ખરું પણ કેટલું આઘું છે. એટલા કોણ બેહા બધા બેઠા છે પણ જ્યાં જ્યાં લેબુ છે વધારે લેબુ જ નહીં. કોટાય વાગ્યું. હા હું બોલ કરો. આ લેબુ વેણું છું જો શું કરે. હજી જોયો આયો નહીં લાગતો. નહીં આ વસ્તી ગંજેરી જાય છે યાર. કે લેબુ બેબુ તમે જોવો ને પેલું ફળો ના પાકું છે. હજુ પેલા કોઈ ખોટું ખોટું લાગે ખોટું જ નહીં પણ મારે કોમ હતું તમારું. બોલો હા લેબુ તો લઈ જાય મારા ઘેર પડે કિલો લાવ્યો તો અમને. એવું છે. ઓહો આ ઉનાળો આવ્યો એટલે ચા ઓછો ભાવે કે ઓહો એટલે કહું લેબુ થોડે રસ બસ ગાઢું લઈ જજો અમને કિલો લાવ્યો તે ઓહ, મોકલજો પૂછી. છોકરા બોકરા. શું થયું છે ઘેર જો પણ તમે મળ્યા ના હોય આવ્યો ઘેર ઘેર તે હાલ હોય કળ આવ્યો છું ભાઈ છો સૌ મૂક્યો આપડે પાહા ડખા ફરે. હા ના પેલો અડધો વીઘો ડોહાન કીધું તો વેકો પણ વેક્યો નહીં. પેલા બે રે બાજરો વેકવા તૈયાર થઈ જાય હવે. ચમ બાજરો વેકો છે એટલે કીધું પાવા આપતા નહીં ખાતર બાતર કોઈ આલતા નહીં ને હવે બાજરો ભાર્યો છે આઈ મોરી તો મેં વેચ્યા લીધું કે ભાઈ એક સાલ આવજો ને એક સાલ આવજો યાર. નહીં મોનતા કે અમારે બાબુ મૂકો હે હું મોટો તે બધો હિયારું વાય તે નહીં પાવા આવતા કે નહીં ખાતર નાખતા. હવે મારે શું કરવાના હતા પેલો ભેંસ નહીં રાખતો અમને બે હતી વેકી મારી. બરોબર પેલો ક્યાં કરશે ઓહો કરશન કાઢ્યો. ઓવે પાડો ખરેખર ગોઠો ને તને ગોઠાવો જ નહીં મળે યાર. પાડો ભેંસ હતી વેકી મારીને હવે પેલો શિવો ક્યાં ગયો તો ફરી ફરીને કે 4 વેકમ બધા મારે ભેંસી છેલ્લી 10 નહીં ઘેર તારા બની. ભેંસો તો ખરી યાર. આમ ફરી ફરીને ચૂંટી જોઈને પોટલી વેકી મારે હવે. તો તમારો ડોહો ખરો કે ભાઈ એ મારા થોડી રાસ્તી હારી હતી એટલે બરાબર. આ તો મને ખબર છે કે ભાઈ છેતા તમે આજનું વેચ્યું ના હોય તો આખો તો 50 રૂપિયા ટેમ્પ કરી દો યાર. કાગળ કરો યાર એના ઉપર કહી દેવું ભાઈ એ ડોહો એ હવે મારે શું કેવું આજે આપણને ખરેખર કોઈ મેલતો ના જો ગયો. સારું છે અમારે જેટલું નહીં ને કે તમે તો લડેમ મળો યાર. 10-15 વીઘા હતું પણ પેલું શું કહેવાય ઘઉં બંટો શું કહેવાય બંટોમ બધું વેચી ખાધ્યું છે. ફૂંચી માર્યું બંટોમ ફૂંચી માર્યું ભાઈ. ભૂખ મરો તો યાર પેલા જબર ભૂખ મરો. આ થાય ત્યાં ભૂખ મરા જેવું જ છે. પેલા બે બાજરો મેલતા નહીં ખાતર બાતર હાલતા નહીં બે હીરા વાટ જોઈને કે તમે બોલાઈને આવો એમ કે હવે કશો વાંધો ને હું તો કહું હોટું ખફકર ને ઠોસ તો બે ઠોકવા કરતો યાર. બે એક થઈ જાય મને તો પમદારે મારે તો પાવ હા વખત તો ફરિયાદ કરી દે. સીધી ફરિયાદ કરે એટલે ઓનો ગાભો નીકળી જાય યાર. આવા ભાઈ આમ હું ડખા શું કરવાના. એ હાસી વાત છે પણ એક અડધા વીઘામાં તમે વીઘામાં લડો એ હાલ લાગે યાર રોજ રોજ યાર. લે હેડજો ના હોય તો ઊંચે કરજો આમ ભાઈ ભાઈ લેબુ કે તું વળજી રમું આવું પાછો એટલે એટલામ તું વથન હેડો હાલ લે હેડો ઇથન હેડજો. આ હું યાર ડખાતા મારા યાર નોમ મને ડખા નહીં ગમતા એટલે જ ના પણ મારવા તૈયાર થઈ જોઈ મારી હું વળગાવા નાખતો બે હાથમ ગાળીને ધોખો. કશું નહીં બેહી રહ્યો છું. પેલા લખો ભાઈ જશે ગમમાં હમણાં આવ્યો ને વાટ જોઈને બેહી રહ્યો છું કે ભાગલા પાડો તે ભાગલા તો હવથી જાણું હું. આ હવથી જાણા તમે છો. પણ મોની તો કોણ હતું ખબર છે? મોની તો હું તો બાપા અરે વાતો છે તો મોની તો તું જન્મે તારનો કાળો ડીચ કાળિયો કરશે ને તમે તો પાડ્યું છે. એ નહીં વાપરસ કરા તમે એ તો એક તું લઈ જા એક તું લઈ જાય તે બાપાને મારે લઈ જવું પડે ગયા છાનાથી. તે જાણું છે તે તું જ રાખ તમે ના રાખવાના હોય કઈ આવું તો તાણે ભાઈ કેટલા પોતે આવી હોય ખર્ચા બીમાર ને બીમાર અમે કર્યા હતા. પૈસા આ છતાં લેવા આવ્યું છે હું હારું છું તે આલું છું તો કોઈ ના આલું. હું ના હાલે હવે તું શું દોડ પૂતું કરશન કાઢ્યા બંધ જા. હવથી મોની તો મું હતો બાપા ને એ બાપો મને રાખતા એટલે મને કહેતા કહી જતા કે મોટી તારો લેવાની. હવે તું તાણા બાપા નતા તે તાણા વાઈતી બાજરી બાપુ તે આની બાપુ તને કીધું તું. બાપુ કોના ઘેર હતા? તે બાપો તો બધાને ઘેર હતા. જો તાર ઘેર એકલા પડી હતા. મારા ઘેર એકલા હતા તો તમે તો બીજા કરશે માર ના ખાવ હોય ને તો બોલ્યા કોણ સોનો મનો ફરજ ને કે કોઈને ચંપલ લઈને આવ્યો હોય હેડ હેડ ઘેર દો છે ઉઠી ના હો બોલતો નહીં ને કે આ જોયું છે હાલા 300 રૂપિયા ચંપલ છે
એક મિનિટ તો દસ બાર આવશે તે પેલા આ સૌથી ઘરમાં યા ઓ ભાઈ. ઓડીમાં ચોરી કરી હતી તમે લાયા છો હું બંધ થઈ જા અમે ચોર નહીં અમે તો પૈસાવાળી પાર્ટી છીએ અમે જેવા તેવા છીએ હા હું કહેતો હતા કયો તાર પટેલ નહીં હું આ ચારે ચૂંટી વેચીને પૈસા લેતા અમે એ તો કોકદાર વચ્ચે છે સો રોજ એ રોજ તારો ધંધો છે બાજરીમાં જોજે ચો ફોવા મેલ્યું છે ચો બધું સાફ કરી નાખ્યું છે જોજે અને આપણી લે હા હા આ જે સૌથી જાણો તું છે ને ઓય. તો સૌથી જાણ આમ જેની બાજરી તારી લખો ભાઈ મોટા એટલે ઈવન થોડી મોટી હાલવાની ને હા હા દે ના સાલા હું મોણી તો બાપાનો હતો એટલે હું મોટી લીયો મોની તો તંબુરા મોની તો હોય તું મોની તો થઈ હું જશે હતો એટલે મોટી તો મૂડ લીયો ને નહીં સારો હોય તો આ વાંચી બોમ બધો પાક છે ને તારે લેવાનો છે અને આમથી આ બધો લખો હું ભાઈ કહી દીધું ચાલી પડી ને આપણે ચાલી ને ઓમથી બહાર મારો કશું તને બહાર ના મળ્યું તને મરતો હશે કશું કરવું નહીં આ કીધું કે બાર એ લખમણભાઈ નો આ બાજુમાં બાર તારો જેણી અને આ વચમાં મોટી છે ને મારી મોટી અરે લડાઈ આ ઈનું લડાઈ છે અરે ઈનું લડાઈ છે આ જો કો ચેવો હા? ચાલુ કર્યું આ ચોખ્ખું લઈને આવ્યો તો બબે મેલવા કરી બેઠો છું હું બબે મેલે યાર હું યાર બાજરું યાર હા સૌ પડી છે યાર એમાં તો તમે હેડો કશું કે આવું નહીં હેડજો હેડો ખુશ આપે વાહ દર્શન યાર આ રહ્યો જ. આ હોળી ઉપર ધમાલ મચાઈ ગયો અરે યાર સૌ સાલા તું ગયો તમે જાતા છો ભાઈ ભાગલા પરવાના છીએ આ ભાગલા ટોપિયા હરખો બેસે ને કે આ ભાગલો હાર્યો પણ છે હફદીન હો રાખજે આ તો બહુ ગોથા મેલી જાય આયતા તો હાજી 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 હું સા બધું યાર શું ને બાપાએ કીધું હતું કે ભાઈ તમે 12 મહિને વારા પઠે વાવજો હા. તે લખમણભાઈ કે ના આપણે બધું મજારું કરીએ બરોબર એ હારું વળ્યું આમ તો સારું કે હારું કોમ ભેગું થાય છે યાર કોમ ભેગું ખોટું કહેવાય હારા માટે હું તો કીધું તું હું હારા બરોબર. માટે તમને કરવું પડે એટલે કાઠું પડે આમ તો પેલું 12 મહિને વારો આવતો તો કે જેનો વારો આવે એર્યો કરે પૂછજો હજી બાજરીનું બિયારણના પૈસા નહીં હાલે મારે શું કહેવાય બિયારણના પૈસા નહીં હેરે ભાઈ હવા દો તો એવો ને હું લાઈન વાઈ દઉં છું તો વાઈ દીધી ભાઈ દીધી તો પછી રે પાડી વધારે લો યાર પણ મતા વધારે શું છે હોય કેટલો સી પાડી આર્યો આરો શું 35 જેવો 35 40 પોતરી શેલી જેવો છે એમ? ઓય બાજરી તો હારી લાગે છે પોણી માગી રહી છે યાર આ થોડી લંગાઈ છે મુકો આ કરશે ને કીધું કાલ પઈ દે કાલ પૈસા કરશે ને પૈ દીયા તે હાલો મો ના, ના હોય બાજરામાં માર તો ભાગલા પર હું તો મારું પૈ ગયો રે લઈ જા ખોબા માટી ઉઠાય અમે ખોબા માટી લઈ આલે ભાઈ લે ચાલ તો હટ. કે તો કરો હેડ અમાર હાલો હું કરતો ભાઈ હું ડોહાને હું હારો હું બાકી સેવા બાકી. કરતો તો ઓબળો મારી વાત ઓબળો હા. મારા ઘેર છે આયો કે શિવા દોહા ટુરાક આયો કે લાલ ફોટા ટુરાક હા. પે વાતમાં હું લઈ ગયો તો આ ડોહાને બધી આયો ને ઓબળો. ડોહાને તમે જોવા તો બધી ખોટી વાત હોય બધી ખોટી વાત શીશમી હોય ચોરી છે શીશડું ખવરાઈ તમે જોવો તો ગેસ કરી નાખ્યો પેટમાં ડોહોય મજ હતો રે યાર હા હું નહીં જીવતો છું યાર આ તો લેવાનું નીકળ્યું ને હા એટલે હારું કહેવા માંડ્યા હવે હારી ખબર વાત છે. આખા ગામને ખબર છે કેવું સાચવતું કશું લેવા નહીં નીકળ્યું કાયદેસરનું સાય છે આપણે તમે ભાગલા પાવાંગા ખોટા માં ડખા નહીં કરો આ શિવાબા કે આ ઓમાં આવે હા. ને તારી ના લખમણ બાદ કે ઓમાં લે અને વચ્ચે વચ્ચે મૂલો હા તું ઘટો તો વચ્ચે બરોબર છે પણ તારે બાજરી તો ભાગમાં આવે છે કે કોના વચ્ચે નહીં રાખવાનો હવે બંધો હવે જેના બંધો હવે બોલાય કરી સાચું હવે હવે બંધો લક્ષ્મણભાઈ હું કહેવા માંગુ છું હવે આયોજન કરવા એ હો ભાઈ મેં મોટા જોજો જેના હું ખાય લખાય એવો છે આર્યો ખાય એવો છે યાર. શું કરવાનું છે ભાઈ તાર સરપંચ બોલાયા છે તો કોઈ ખોળ પાડવાનું કરો અવાજ તમે બે બંધ થઈ જાવ સરપંચ આ કોઈ સાચું હવે પેલા તો લડશો નહીં તમે યાર તમે યાર લડ્યા બહુ ઊંચા આવતા નહીં ને ત્યાં માપનું ખેતરમાં તમે લડો છો બરોબર ના હોય તો કોમ કરો એક જણો પો બરોબર એક જણો વઢાવો અને બા ભેગા થઈને લડમાં કઢાવો યાર વેચવા હું આવું હું એ હિંમત કહેતો તો કઈ યાર પોણી પાય તું પોણી પાસે હારે હટજો તમે કઈ જજો ભાઈ ફરી પોણી ના પાય ને કે લમણો ના રે આગળ કરશે ને ઓહો રાજ્ય પાહો પાણી પાવાની જવાબદારી સો તો મોળો નહીં પાહા બરોબર લખાડો તારું કરવું છે બોલ તું વઢાઈ દઈએ હું વઢાઈ દઉં રાતે ના હોય તો હોર રાખવા મોટો હું એટલે તો સો ભૂંડ સી વાંધો નહીં તો વઢાઈ કાઢજે બરોબર હેડો હા તમે શું કરી શકો હળો તે કશું ને વઢાવું તો હું લણાઈ પઠેસરમાં કઢાવ્યો ને પછી આ બે જણને બોલાયો ને તમે આવજો તે બાજરીને ભાગ પાડી આલજો બસ લે આટલું કોમ હતું યાર પણ ખાલી નહીં મોન. કાકાનું મન લઈને આવ્યો યાર કે નતા કઈના મંડ્યા તા મોટી જેની પાવા બાવા આબુ ને પૈસો નો વાર કરાવી દેજો નાવા તું એવું કીધું અને હું બપુ કહું બપુ શું છે એવું કર્યું છે હોભળો, હા આ ખાતાનું ના બિયારણનું વાર એ કરાવજો. બધું જે દાળ બાજરું કાઢો ને હા એ દાળ કાપ્યા લ્યો ના હોય તો ડબ્બો લાવજો 20 કિલોનો બરોબર જે આપણો ઘરમાં ભાવ પડે ને ઓવે. એ ભાવ પ્રમાણે કાપશું કરશે ને પૈસા લાવજો ને બાજરી કપાઈ જશે તો ઓવા પાછો ઉભા રાખજે ઓવા ભાઈ મને પેલા જેલ વિડીયોમાં લબાડા બોલો. એ જે હોય લસી રાખજે
બરોબર છે, સોપડો તો એ દાળ લઈને આવજે જેતા બાજરી કઢાવવાની એ દાળ હું કીધું હિસાબ તો કરીશું ને. તમે આવજો પાહો કે હું ફાઇનલ યાર મને આ બાજરી બેવાનો વિશ્વાસ નહીં આવતો ફટ લઈને ડફમાં ના, ઉપાડ એવું યાર ભાઈ છે યાર વિશ્વાસ રાખવો પડે યાર કદી નહીં માર્યા, કદી નહીં માર્યા, મોટા છે ફટે કદી. ફમતા છોડ્યો તો ને? અરે જુઠ્ઠું બોલે છે આ એ યાર. પામદા મેં તને આ તો ના માનવા દો હવે હા હા હેડો તાર લડતા બળતા નહીં ઈ અને ભાઈ નહીં. કરશન ચાલ્યા ના હા તમે રમેશલાલનું ફોન લઈ અને પૈ નાખજે બાજરી શું કીધું આ બે જણા મને ગોતા મેલી છે. કોથા તાર હમણાં ભાઈ નહીં દેજે યાર, તાહે. તમે ઘરના થઈને કોથા કરશે નહીં મજા આવે શું કીધું આ બુટુ ભાઈ. લે સરપંચ ચા બાપો. હા ખો સરપંચ ને છો ચા પીવા લઈ જશો. બોલો સરપંચ તમે તો બાજરીનો ઓળ કર્યો. હા આ તો આખું જે અમે જીવી અમારો પરિવાર પાછળનો હોય, છોકરોનો છોકરો જ હોય તો પણ ચો જો અમર લડે મરી જાય કે. હા એ હાચી વાત ભાઈ તો વાળા ભાગલા પાડવા હોય ને ઓહ. તો રૂપિયા 50,000 રૂપિયા થઈ યાર ઓહો. પેલા 50,000 હના થાય. ઓભળો આમ તો 50,000 લેશું ને ઓભળો એટલે એટલે 15,000 ભાગમાં આવો. ના આપણો જે હાલીને પાડીએ લઈ લો. ઓભળો આઈદન હા તમે જ્યાં લે હું પાડીએ લઈ લઉં આપણે ભાગલા પડવા છીએ આપણે તો યાર હગ્ગા પૈસી હા હગા ભાઈ છે કરશન કાર્યો સુધરો યાર તમે બે યાર આમાં એટલે મારું શું કેવું છે આ હા. બાજરી લઈ રહી કે હા એટલે પછી તમે ભાગ પાડી આલો તે હું હમનું કરી ખાય. કશો વાંધો ના નહીં. માર ભાગની પર એ તો પછી પાછળના હાલ બાજરી પટાવો પછી કરી હાલો ઉનાળાનું હો. હા. છે. પણ પાછળથી ડખા ના થાય. સાચી જો વાત છે. આ બાજરી વાઈ હે ને પતાઈ દે જે હોય આ- ભાઈ બોલાય ભાઈ બાપ આ- બાપ આ રેડા પાડી બધો વાળ પડી ગયો છે. તમારે ઘેર હારો ચા બનાવો હા, હા. અમે પીને હાલો, નીકળી જઈએ. હોળો હવે આ કરો. મસ્ત બનાવો, પીએ સાબા મેલાવો હારો હાલો ચાલ.